સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતું મોટું રેકેટ ઝડપ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી રોડ ઉપર લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે ગેરકાયદે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તપાસ કરતા કુલ 99 વિદેશી દારૂ અને બિયર ભરેલી કેરેટ મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત અંદાજે ₹2.32 લાખ જેટલી થાય છે. પોલીસે દારૂ ભરેલ ટેમ્પો, મોપેડ વાહન તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે કુલદીપ જમણ ચનિયારા, અશ્વિની કુમાર હીરામણ યાદવ અને નીતિન અંબોરેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અજય કેફેના દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ શાખાઓમાં બેકરીનો સામાન પહોંચાડવાનો વ્યવસાય કરે છે. સામાન પહોંચાડ્યા બાદ તેઓ દમણથી પરત ફરતી વેળાએ કેળવણી માટે ઉપયોગમાં લેવાતી ટેમ્પોમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી સુરત તરફ લાવતા હતા. હવે ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસમાં હજુ વધુ કડિયા ખુલવા બાકી છે.